જીરા બજારે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે આ બજાર કોઈ આંકડા પર નથી ચાલતું. આ તો ચાલે છે સીધું મન પર. ભાવ રાતોરાત આસમાને પહોંચે છે અને બીજા જ દિવસે સીધા જ જમીન પર. પણ આ તેજી મંદીની રમત ખરેખર ચાલી કેમ રહી છે? નમસ્તે ઓર્ગેનિક લવર્સ, આપ જોતા છો કિસાન સારથી ઓર્ગેનિક, જ્યાં ખેતરથી સીધું તમારા ઘરમાં આવે પ્રાકૃતિક આહાર અને મળે ખેડૂતો માટે નવી યોજનાઓ, ખેતીના સમાચાર અને ટેકનિકલ ટિપ્સ. વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો. દર અઠવાડિયે લાવીએ છીએ ઓર્ગેનિક ખોરાક અને ખેતી સંબંધિત મહત્વના અપડેટ્સ. કિસાન સારથી એટલા માટે શરૂ કર્યું કારણ કે જ્યારે ખેડૂતનો પરસેવો યોગ્ય ભાવ વગર વેડફાય છે ત્યારે દિલમાં એક દર્દ થાય છે. તો ચાલો આજે આપણે આ જ વાતને ઊંડાણપૂર્વક સમજીએ કે જીરાના બજારમાં આજે મનની રમત ચાલી રહી છે, એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ ચાલી રહ્યું છે. એ આપણા ખેડૂત ભાઈઓ માટે આટલી બધી અનિશ્ચિતતા કેમ ઊભી કરી રહ્યું છે? જુઓ, આ જે વાત લખી છે ને એ બિલકુલ અત્યારની બજારની સાચી પરિસ્થિતિ બતાવે છે. આ કોઈ રાતોરાત થયેલી ઉથલપાથલ નથી. ખરેખર તો બજારમાં બે અલગ અલગ વિચારધારાઓ છે, બે જૂથ છે જે બજારને સામસામે ખેંચી રહ્યા છે. તો સૌથી પહેલા આપણે એવા કારણોની વાત કરીએ જે બજારને નીચે લઈ જઈ રહ્યા છે, એવા પરિબળો જે જીરાના ભાવ ઘટાડી રહ્યા છે અને આપણા ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે. આમાંનું પહેલું અને સૌથી મોટું કારણ છે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલો તણાવ. ખાસ કરીને ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે ને એની સીધી અસર આપણી નિકાસ પર એટલે કે એક્સપોર્ટ પર પડી રહી છે. અને આ સંઘર્ષ આટલું મહત્વનો કેમ છે એ આ ચાર્ટ પરથી સ્પષ્ટ સમજાઈ જશે. જુઓ, આપણું જે કુલ જીરું બહાર જાય છે એમાંથી લગભગ 30% તો ખાલી આરબ દેશોમાં જ જાય છે. હવે આ લડાઈને કારણે થયું શું કે જે દરિયાઈ રસ્તાઓ છે એ બધા બંધ થઈ ગયા છે અથવા તો બહુ જોખમી બની ગયા છે. પરિણામે આપણા જીરા ભરેલા જહાજો દરિયામાં જ અટવાઈ પડ્યા છે અને આ જ વાત બજારમાં મંદીનો ડર ફેલાવી રહી છે. હવે મંદીનું બીજું કારણ છે એક અફવા, એક વાત જે બજારમાં ફરી રહી છે. એ છે ગયા વર્ષના જૂના સ્ટોકની. કહેવાય છે કે ગયા વર્ષનો ઘણો મોટો સ્ટોક હજુ પડ્યો છે. હવે જો આ વાત સાચી નીકળે તો સ્વાભાવિક છે કે બજારમાં જીરાનો પુરવઠો વધી જશે અને ભાવ પર દબાણ આવશે જ આવશે. આનાથી ખેડૂતોની આર્થિક ચિંતા હજુ વધી જાય છે. કેટલાક લોકો આજે એવી ખેતી તરફ વળી રહ્યા છે જ્યાં ખર્ચ નિયંત્રિત રહે, મહેનત સંભાળવા જેવી હોય અને ઉત્પાદન માટે વર્ષો સુધી રાહ ન જોવી પડે. તાઇવાન પીક જામફળ એવી ખેતીનું એક ઉત્તમ ઉદાહરણ છે. માત્ર 6 મહિનામાં ઉત્પાદન આપવાનું શરૂ કરતી ખેતી. ઓરિજિનલ તાઇવાન પીક જમરૂખના રોપા અમારી પાસેથી ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે વોટ્સએપ કરો 9727 569595. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કમેન્ટમાં લખો જય જવાન જય કિસાન. આપની કમેન્ટ અમને પ્રેરણા આપે છે વધુ ઉપયોગી ટિપ્સ શેર કરવા માટે. દરરોજ આવા ઉપયોગી અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર જોઈતા હોય તો અત્યારે જ વોટ્સએપ કરો 9727 569595 અને લખો જય જવાન જય કિસાન. સારું, તો આ તો આપણે વાત કરી મંદીવાળા જૂથની, જે લોકો માને છે કે ભાવ ઘટશે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. ચાલો હવે એ પણ જોઈએ. ભલે મંદીનો માહોલ હોય પણ બજારમાં એક બીજો ખૂબ મજબૂત વર્ગ પણ છે અને આ વર્ગનું માનવું છે કે ના, ભાવ ઘટશે નહીં, ભાવ તો વધશે. હવે આ તેજીવાળા લોકો શું કામ આવું માને છે? એમની મુખ્ય દલીલ એ છે કે રાજસ્થાનમાં જે જીરાનું મોટું ઉત્પાદક છે ત્યાં પાક ધાર્યા કરતાં ઓછો થયો છે. શરૂઆતમાં જે અંદાજો લગાવવામાં આવ્યા હતા, વાસ્તવિક ઉત્પાદન એના કરતાં ઓછું છે. અને જો આવું હોય તો ભવિષ્યમાં જીરાની અછત સર્જાઈ શકે છે અને ત્યારે ભાવ ઉપર જશે. તો એક તરફ મંદીવાળા છે અને બીજી તરફ તેજીવાળા. બંને બજારને ખેંચી રહ્યા છે. તો સવાલ એ છે કે ભાઈ, અત્યારે આજે બજારની સાચી હકીકત શું છે? આંકડા શું કહે છે? તો જુઓ, આખા ગુજરાતની વાત કરીએ તો અત્યારે રોજે રોજ લગભગ 50,000 બોરી જીરાની આવક થઈ રહી છે. અને આ 50,000માંથી એકલા ઊંઝા માર્કેટ યાર્ડમાં જ લગભગ 30,000 બોરીની આવક છે. હવે આજે તેજી અને મંદીની ખેંચતાણ છે ને, એનું પરિણામ શું આવ્યું છે? પરિણામ એ છે કે બજાર એક જગ્યાએ અટવાઈ ગયું છે. ઘણા સમયથી ભાવ 350 રૂપિયાથી લઈને 4,250 રૂપિયાની વચ્ચે જ ફરી રહ્યા છે. ના ઉપર જાય છે ના નીચે. બજારને કોઈ દિશા જ નથી મળી રહી. ખેડૂત પેટે પાટા બાંધીને બાળકોને ભણાવે, મજૂરી કરે અને ખેતીમાં પાક પકવે, છતાં પાકના યોગ્ય ભાવ નથી મળતા. એ માટે એક જ મંત્ર: તમારી ચીઝનું ભાવ, ગ્રેડિંગ, પેકિંગ અને માર્કેટિંગ તમે જ નક્કી કરો. કિસાન સારથી ઓર્ગેનિક સાથે જોડાયા રહો. અમે લાવી રહ્યા છીએ નવી સિરીઝ, કેવી રીતે તમારી ચીઝનું પેકિંગ અને માર્કેટિંગ કરવું. આજે જ જોડાઓ
વોટ્સએપ કરો 9727569595 અને મોકલો જય જવાન જય કિસાન.